જય શ્રી કૃષ્ણ. કઝિન્સ રસોઈમાં આજે આપણે કેરીનો ફજેતો કે કેરીના રસની કઢી બનાવીશું. આ અમારા કઝિન્સ જ્યારે ભેગા થાય ત્યારે મારી મમ્મી પાસે ખાસ બનાવડાવતા અને દેવાની મામી કે કાકીનો ફજેતો એવું કહેતા. તો ચાલો બનાવીએ બધાનો ફેવરેટ કેરીનો ફજેતો. એક વાડકી રસ, બરાબર. પછી જેટલો રસ હોય એટલું દહીં ખાટું, મરચાં, સૂંઠ પાવડર, ચણાનો લોટ, લીમડો, આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ કહેવાય. સૌ પ્રથમ રસને દહીંમાં નાખીને હલાવી દો. પછી તેમાં સૂંઠ પાવડર અને ચણાનો લોટ નાખીને બરાબર મિક્સ કરી લો. બ્લેન્ડર વાપરવાથી સરસ મિક્સ થઈ જાય છે. હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરો. લીલા મરચાં સમારીને નાખી દો. લીલા મરચાં, સ્વાદ અનુસાર મીઠું, બધું ભેગું કરી ઉકાળવા મૂકી દેવાનું. જાડું પાતળું જોઈએ એ પ્રમાણે પાણી નાખવાનું. એક ચડે એટલે વઘાર કરવાનો અને ઘી બંને મિક્સ કરવાનું. મેથી, જીરું, અજલવિંગ, વઘાર કર્યા પછી થોડી વાર એને ઉકળવા દો અને જરૂર હોય તો ગોળ કે ખાંડ નાખી શકાય. તૈયાર છે સૌને ભાવે એવો સ્વાદિષ્ટ કેરીનો ફજેતો કે કઢી. તેને ભાત સાથે ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે.